સૃષ્ટિ પર પ્રકૃતિની અનમોલ ભેટ સોગાદનો અવિરત પ્રવાહ, જીવન સંજીવની જડીબુટ્ટીઓની ભરમાર, આયુર્વેદની સદીઓથી દેણ. આયુર્વેદમ. નમસ્કાર દર્શક મિત્રો, હું અશોક મોદી અને મારી સાથે એમડી ડૉક્ટર હરિકૃષ્ણાબેન ભટ્ટ આપનું સ્વાગત કરીએ છીએ કાર્યક્રમ આયુર્વેદમ સ્ત્રીરોગ અને સંતાન પ્રાપ્તિમાં. અને આપ નિહાળી રહ્યા છો અમારા જીટીપીએલ ગુજરાતીની વિશેષ રજૂઆત કાર્યક્રમ આયુર્વેદમ સ્ત્રીરોગ અને સંતાન પ્રાપ્તિમાં. હરિકૃષ્ણાબેન, આપનું સ્વાગત છે. નમસ્કાર દર્શક મિત્રો, હું ડૉક્ટર હરિકૃષ્ણાબેન ભટ્ટ 35 વર્ષથી માત્ર અને માત્ર વંધ્યત્વની પ્રેક્ટિસ કરનાર અને ઘણા સમયથી આપની સાથે જોડાયેલ વંધ્યત્વ તથા સ્ત્રી રોગોના આયુર્વેદિક ઉપચાર માટે થઈને તો આજે પણ આપણે એક નવા ટૉપિક સાથે મળીશું. બિલકુલ હરિકૃષ્ણાબેન, જે ટૉપિક છે અને ઇન્ફર્ટિલિટીમાં આપણે ઘણા બધા મુદ્દાઓ અને ખૂબ જ અગત્યની ચર્ચાઓ આપણે કરતા હોય છે, દર્શક મિત્રોના સવાલ પણ હોય છે. તો આજે વાત કરીએ કે હાઈ AMH ઇન્ફર્ટિલિટીમાં તો એ સમજવું છે, કારણ કે એ બાબત લઈને ઘણા બધા સવાલ છે અને બહુ ક્રુશિયલ છે એવું લાગે છે. તો આપની પાસેથી પહેલાં જાણવું છે કે AMH એ શું છે અને હાઈ AMH એ શું બને છે. આઈ થિંક આ PCOS અને PCODના કન્સર્ન આ સમસ્યા છે. આઈ થિંક મને એવું લાગે છે, પછી આપની પાસેથી વધારે સમસ્યા લઈશું. પણ જ્યારે હાઈ AMH જે થાય છે તો એનું મેજરમેન્ટ શું હોય છે અને એના ટ્રીટમેન્ટ સારવારની પછી વાત કરીશું. પણ એક થોડી માહિતી લઈ લઈએ કે AMH હાઈ AMH શું છે, એની વાત કરીએ. દર્શક મિત્રો, આજે ખૂબ સરસ એક નવા ટૉપિક સાથે આપણે જોડાઈએ છીએ કે AMH ઓછો હોવો, લો AMH વિશે આપણે ઘણી બધી વખત ચર્ચા કરી છે. અને આમ પબ્લિકની અંદર, આમ મહિલાઓની અંદર જ્યારે બાળક રહેતું નથી, જ્યારે એને ખ્યાલ આવે છે કે મને બાળક રહેવામાં તકલીફ છે, 2-3 વર્ષ ટ્રાય કરે છે, લોકલ ડૉક્ટરનો કન્સલ્ટ કરે, ગાયનેકનો કન્સલ્ટ કરે છે, ત્યારે છેલ્લા ઘણા વર્ષોથી એક ટેસ્ટ કરવામાં આવે છે એ AMH, જેને એન્ટી મુલેરિયન હોર્મોન્સ કહેવામાં આવે છે અશોકભાઈ, કે જે ઓવરીની કાર્યક્ષમતા નહીં પરંતુ ઓવરીની અંદર કેટલા પ્રમાણની અંદર ઈંડા છે એ દર્શાવે છે. હે ને દર્શક મિત્રો, દરેક મહિલાની અંદર રિપ્રોડક્ટિવ સિસ્ટમ જ્યારે આપણે જોઈએ છીએ ત્યારે વચ્ચે એક ગર્ભાશય છે, એની બંને બાજુ 2 ટ્યુબ અને ટ્યુબ સાથે બંને ઓવરી જોડાયેલી હોય છે. બંને બાજુ બંને ઓવરી હોય છે, ડાબી બાજુ અને જમણી બાજુ. આ જે ઓવરી હોય છે એની અંદર ઈંડા હોય છે, એટલે કે ફોલિકલ હોય છે. આ ફોલિકલની અંદર સેલ હોય છે, એની અંદર એપિથેલિયલ સેલ હોય છે, ગેમેટ સેલ હોય છે, સ્ટ્રોમા સેલ હોય છે. આની અંદર જે સેલ હોય છે એની અંદરથી અશોકભાઈ ઘણા બધા હોર્મોન્સ નીકળતા હોય છે. એમાંનો એક હોર્મોન્સ જે છે એ AMH છે, એટલે કે ઓવરીમાં રહેલા સેલમાંથી નીકળતો એક સ્રાવ. હે ને આ ઓવરીની અંદર અશોકભાઈ ઘણા બધા ઈંડાઓ રહેલા હોય છે. આ ઈંડાઓ જે મોટા થતા હોય છે, મોટા થયા પછી એની આજુબાજુ ફોલિકલની ઉપર એક પડ આવી જતું હોય છે અને એ પડમાંથી હોર્મોન્સ નીકળે છે અને એને આપણે AMH કહીએ છીએ. એટલે કે જેટલી સંખ્યાની અંદર ઈંડા વધારે એટલો આ હોર્મોન્સ વધારે. જો સંખ્યા ખૂબ જ ઓછી હોય તો આ હોર્મોન્સ ઓછો. એટલે બહુ જ એકદમ સહેલી ગણતરી છે કે લો AMH અને હાઈ AMH. એટલે કે જ્યારે આપણે જોઈએ કે ભાઈ લો AMH કોને કહેવો, કે ઘણા બધા પ્રમાણમાં આપણે જોઈએ કે 1, 2, 3, 5, 50,000, 5,000 જેટલા પ્રમાણની અંદર ઈંડા એની અંદર વધારે હશે એટલા એની ઉપરનું સેલ્યુલર પડ હશે, એ પડમાંથી હોર્મોન્સ નીકળશે. તો ખૂબ જ વધારે પ્રમાણમાં ઈંડા નીકળતા હશે દર મહિને તો આ હોર્મોન્સ વધારે પ્રમાણમાં નીકળે છે. અને જો બહુ જ ઓછા પ્રમાણમાં ઈંડા હોય અને નીકળતા પણ ઓછા હોય તો આ હોર્મોન્સ ઓછો હોય છે. આપણે જ્યારે નોર્મલ એક રેન્જ જોઈએ અશોકભાઈ, ને સૌથી પહેલી વાત દર્શક મિત્રો, ઘણી બધી વખત મેં કહ્યું છે કે હું તો 35 વર્ષથી આ પ્રેક્ટિસ કરું છું, તો 10-15 વર્ષ પહેલાં AMH એટલું બધું લોકમાં નહોતું, એક લોક ચર્ચામાં. કારણ કે મેરેજની એજ છે એ બહુ જ વ્યવસ્થિત હતી. હે ને 28-30 વર્ષ પહેલાંના જે મેરેજ હતા એની અંદર ઈંડા નીકળતા અને નોર્મલી 1 વર્ષે 5 વર્ષ પહેલાં બાળક રહી જતું. એટલે ખાસ કરીને આપણે જ્યારે ડૉક્ટર પાસે જઈએ તો એ લોકો FSH, ઇસ્ટ્રોજન લેવલ છે, ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન્સ છે, પ્રોલેક્ટિન છે અથવા તો લ્યુટિનાઇઝિંગ હોર્મોન્સ, આ ટેસ્ટ કરાવતા હતા. પરંતુ આજકાલ જ્યારે લેટ મેરેજ છે, એટલે કે બહુ જ મોડા મેરેજ આપણે કરીએ છીએ, 30-32 વર્ષ પછી મેરેજ કરીએ છીએ, 1 વર્ષ રાહ જોઈએ, પછી જ્યારે બાળક નથી રહેતું
ત્યારે એક પ્રશ્ન આવીને ઊભો રહે છે કે 32 વર્ષ પછીની જે અત્યારની ઉંમર છે એની અંદર ફોલિકલ ખૂબ જ ઓછા થઈ જતા હોય છે. ફોલિકલ ઓવરીની અંદર એટલા હોતા નથી. એના કારણે આપણે જસ્ટ ગાયનેકની એક મુલાકાત લે છે જ્યારે પણ નિસંતાન દંપતી, તો સૌથી પહેલાં અશોકભાઈ AMH ટેસ્ટ જોવે છે, AMH ટેસ્ટ કરાવે છે. એટલે હાઈ AMH છે અને લો AMH. લો AMH છે એ એની ક્વોન્ટિટી દર્શાવે છે, કેટલા પ્રમાણમાં ઓવરીની અંદર ઈંડા રહેલા છે. એને ખાસ ક્વોલિટી સાથે કન્સલ્ટ નથી કે ભાઈ એક ટોકરી છે એની અંદર આપણે 100 બોર મૂકેલા છે, બીજી એક ટોકરી છે એની અંદર 5 થી 25 જ બોર રહેલા છે. તો આ પ્રમાણનું એક જે કાઉન્ટિંગ છે એ લો AMH દર્શાવે છે. પણ હાઈ AMH છે એ ઘણા બધા પ્રમાણની અંદર ઈંડાઓ નીકળે છે. એટલે એની અંદર ઈંડા ઓછા છે અથવા ઈંડા નથી નીકળતા એ પ્રશ્ન નથી, કે આપણી પાસે ઓછા ઈંડા છે એ પ્રશ્ન નથી, પરંતુ આપણી પાસે ઘણા બધા ઈંડા છે પણ મે બી કે એ ઈંડાઓની ક્વોલિટી સારી ના હોય. એટલે હાઈ AMH એક ક્વોલિટી દર્શાવતું છે, લો AMH એક ક્વોન્ટિટી સાથે ક્યારેક એવું બને કે એની અંદર પુઅર ક્વોલિટી હોય. પરંતુ હાઈ AMH જ્યારે હોય છે ત્યારે આપણને ખાસ કરીને એની ગુણવત્તા વિશે ખાતરી કરવી પડે છે કે ભાઈ ઈંડા જે નીકળે છે એ ઘણા બધા પ્રમાણમાં નીકળે છે, તો એમાંથી એક પણ ઈંડું એવું છે કે જેની ગુણવત્તા બરાબર હોય, એટલે કે એ નીકળે, મોટું થાય અને ફાટે. મેં ઘણી બધી વખત દર્શક મિત્રો આપને કહ્યું હોય છે કે આપણે એક બાળકને ન્યુટ્રિશન આપીએ અને 100 બાળકને, તો એમાં ઘણો બધો ફરક પડી જાય. એ જ રીતે જ્યારે ઘણા બધા પ્રકારના ઘણા બધા ઈંડાઓ જ્યારે 1 મહિનાની અંદર એક સાથે ઓવરીના ઉપલા પડ ઉપર આવે છે ત્યારે એને હોર્મોન્સ બધા જ ઈંડાને પૂરા નથી થઈ શકતા. એના કારણે એની ક્વોલિટી થોડી નબળી પડી જતી હોય છે કે એમાંથી 2-5 ઈંડા સારા નીકળે તો નીકળે, નહીંતર 100 ઈંડા હોય પણ એ 100 ઈંડા નબળા હોય. એટલે કે વધારે પ્રમાણમાં ઈંડા નીકળવાથી પૂરતું હોર્મોન્સનું સપોર્ટ ન મળતા એ હાઈ AMH વાળા જે એગ્સ હોય છે એ ક્વોલિટીની અંદર ગુણવત્તામાં ઓછા હોય છે. હવે આપણે સૌથી પહેલો પ્રશ્ન અશોકભાઈ એ આવે કે લો AMH કયો કહેવાય, હાઈ AMH કયો કહેવાય. આપણે જનરલી આપણે જ્યારે જોઈએ છીએ ત્યારે 2 થી ઓછા પ્રમાણમાં 2 થી 4, 5 સુધીનો જે AMH છે એક વ્યવસ્થિત છે, કે જે નોર્મલ લેડીની અંદર નોર્મલ એજની અંદર જો 2 થી 5 વખતે જો AMH આવતો હોય તો એની અંદર આપણને બહુ ટેન્શન નથી રહેતું કે ભાઈ બાળક નહીં રહે, ઈંડા સારા નહીં હોય. પરંતુ જ્યારે 5-6 થી વધારે આવે છે, ખાસ કરીને જ્યારે 9 થી ઉપર આવતો હોય છે ત્યારે આ AMH હાઈ કહેવાતો હોય છે. અને એ ઓવરીની અંદર આપણે પછી એના માટેની જે મેડિસિન સિલેક્ટ કરવાની હોય છે એમાં આપણને પ્રોબ્લેમ થતો હોય છે કે ભાઈ 9 થી મેં અશોકભાઈ મારા અનુભવની અંદર છેલ્લા 2-1 વર્ષની અંદર 22 થી 25 સુધીના જેના હાઈ AMH હોય એવા પણ કેસ ટ્રીટ કર્યા છે કે જેના AMHને આપણે AMH વધઘટ નથી કરી શકતા, પરંતુ એના એક અંદર એના પ્રમાણના જે એની લક્ષણો હોય છે, જે એની એ લક્ષણોને ઓછા કરી અને ઓવરી જે હાઇપર સ્ટિમ્યુલન્ટ હોય છે એને આપણે બેલેન્સ કરી શકતા હોઈએ છીએ. અને એ બેલેન્સ કરવાના કારણે આપણે એની ઈંડાની ગુણવત્તા વધારતા હોઈએ છીએ. એ જ રીતે લો AMHમાં પણ એવું જ હોય છે. લો AMHમાં પણ અશોકભાઈ અમે લોકો ઈંડાની ક્વોલિટી વધારવા માટે એવી દવાઓ આપતા હોઈએ છીએ કે જેથી જે ઈંડા છે એની અંદરથી 1 સામટા વધારે ઈંડા ફેલ ન જાય, 1 થી 2 ઈંડા નીકળે, પરંતુ 1 થી 2 ઈંડા નોર્મલ પ્રેગ્નન્સી માટે નીકળે, મોટા થાય અને એની જાતે જ ફલિત થાય. તો એના કારણે શું થતું હોય છે કે ઓવરી હાઇપર સ્ટિમ્યુલન્ટ નથી થતી અને નોર્મલ ઓવરી રહેવાના કારણે જે ઈંડાની ક્વોલિટી છે એ ખૂબ સરસ થાય છે અને ઓછા ઈંડા છે એ આપણા વેસ્ટ પણ નથી જતા. એટલે જ્યારે લો AMH હોય છે ને અશોકભાઈ, ત્યારે દર્શક મિત્રો હું એક મારા અનુભવના આધારે આપને એક એડવાઇસ કરીશ કે જ્યારે આપણે લો AMH છે ત્યારે આપણે IVFમાં જતાં પહેલાં ખૂબ જ વિચારવું પડતું હોય છે. કારણ કે અશોકભાઈ IVFમાં જવા માટે થઈને અમુક પ્રકારના ઇન્જેક્શન લેવા કમ્પલસરી છે. બિલકુલ. એટલે ઓવરીને સ્ટિમ્યુલન્ટ કરવાની જ હોય છે. એમાં જો વધારે પડતા દર મહિને આપણે 15-20 ઈંડા લઈ લઈએ, એમાંથી 2-5 ઈંડા સારા હોય, એમ્બ્રિયો બને, પણ જો એ પુઅર એમ્બ્રિયો બને અને ફેલ જાય તો આપણા એટલા ઈંડા પણ ફેલ જતા રહેતા હોય છે. જ્યારે હાઈ AMHમાં કેવું હોય છે કે ભાઈ તમારે ઘણા બધા ઈંડા નીકળે છે, એને આપણે સપોર્ટ કરી અને ફલિત કરવાના છે. હા, પણ એની અંદર દર્શક મિત્રો બહુ જ એક ગંભીર સમસ્યા રહેલી છે કે જ્યારે ઘણા બધા ઈંડા નીકળે છે ત્યારે આપણી ઓવરી ઓલવેઝ હાઇપર સ્ટિમ્યુલન્ટ હોય છે. એટલે એની અંદર આપણે જ્યારે હોર્મોન્સના ઇન્જેક્શનો આપી અને એને ફલિત કરીએ ત્યારે ઓવરીની અંદર ઘણા બધા પ્રોબ્લેમ ક્રિએટ થતા હોય છે.
લાસ્ટ યર મારું એક પેશન્ટ છે અગ્રવાલ કરીને, મિસિસ અગ્રવાલ, અશોકભાઈ, એને સરસ ઓવરી છે, બધું સરસ છે, પણ ખૂબ જ વધારે પ્રમાણમાં ઈંડા નીકળે છે. જ્યારે એને આઈવીએફની સાયકલ શરૂ કરી અને એને ઇન્જેક્શન આપવામાં આવ્યા, 10મા દિવસથી જ્યારે વધારે ઇન્જેક્શન આપવામાં આવ્યા ત્યારે એની ઓવરીની અંદર ખૂબ જ સોજો આવી ગયો, હાઇપર સ્ટિમ્યુલન્ટ ઓવરી થઈ ગઈ. બિલકુલ. અને એના કારણે શરીરની અંદર ઘણા બધા પ્રોબ્લેમ્સ ક્રિએટ થયા. પછી એન્ટીબાયોટિક્સ લેવા પડ્યા, બોટલો ચડાવવી પડી, અનબેરેબલ લોઅર એબડોમિન પેઇન સ્ટાર્ટ થઈ ગયું. તો હાઈ એએમએચની અંદર આપણે ખાસ એ ધ્યાન રાખવાનું હોય છે કે જ્યારે આપણો એએમએચનું પ્રમાણ 9 કરતાં વધારે હોય છે ત્યારે આપણે એવી કોઈ પણ મેડિસિન ના લેવી જોઈએ કે જે તમારી ઓવરીને હાઇપર સ્ટિમ્યુલન્ટ કરે. અને ચાહે આયુર્વેદિક હોય, ચાહે એલોપેથી હોય, ચાહે હોમિયોપેથી હોય, એટલે ઓવરીના હોર્મોન્સનું બેલેન્સ આપણે જો ખોરવી નાખીએ અને એને વધારે હાઇપર કરીએ તો હાઈ એએમએચની અંદર એ વધારે ઓવરી ડેમેજ કરે છે અને ઓવરીને નુકસાન થતાં આપણને ઓવરઓલ બાળક થવામાં વધારે ડિલે થતું હોય છે. એટલે હાઈ એએમએચની અંદર જ્યારે 9થી વધારે એએમએચ હોય તો ખાસ એ ધ્યાન રાખવું જોઈએ કે આપણે ઓવરી વધારે ડેમેજ ન થાય એ માટે. આના માટે અશોકભાઈ આઈવીએફવાળા એક ટ્રિગર આપતા હોય છે, ટ્રિગર કરે છે કે જેના કારણે ઓવરી હાઇપર સ્ટિમ્યુલન્ટ પણ ન થાય અને ઘણા બધા જે ઈંડાઓ છે એ બધા એકસાથે ફલિત થાય, એટલે કે 10-12 ઈંડા નીકળે છે એને એ લોકો ફ્રોઝન કરી રાખે છે અને ફ્રોઝન કર્યા પછી એ લોકો એને બીજા નેક્સ્ટ મંથની અંદર આપતા હોય છે. કારણ કે જ્યારે હાઈ એએમએચ હોય છે અશોકભાઈ, તો એ જ સાયકલની અંદર જો આપણે એમ્બ્રિયો ટ્રાન્સફર કરવાનું વિચારીએ તો એ એટલું બધું ફલિત નથી થતું, કારણ કે એની અંદર ઘણા બધા હોર્મોન્સ આપવા પડતા હોય છે. એના બદલે આજકાલ એક સિસ્ટમ ઊભી થઈ છે કે ભાઈ જ્યારે બી એ લોકો પિકઅપ કરી અને એમ્બ્રિયો બનાવે છે પછી એને ફ્રોઝન કરી દે છે, પછી નેક્સ્ટ સાયકલની અંદર માત્ર અને માત્ર એ લોકો ગર્ભાશયની દિવાલને પ્રિપેર કરવાની જ મેડિસિન આપતા હોય છે, એસ્ટ્રાડિયોલના ચાલુ કરે છે કે જેથી એની ઓવરીને ઇફેક્ટ ના થાય. તો આની અંદર આઈવીએફનો રેશિયો ઘણો સારો રહેતો હોય છે. હાઈ એએમએચવાળા દર્દીઓને જ્યારે પણ હોય ત્યારે મને લાગે છે કે જો આપ આઈવીએફ કરાવતા હોય તો ફ્રોઝન એમ્બ્રિયો હોય છે, જો આપણે એક સાયકલ પછી જ્યારે ફ્રોઝન એમ્બ્રિયોનો ઉપયોગ કરીએ છીએ તો એની અંદર આપણને રિઝલ્ટ સારા મળતા હોય છે. હરિકૃષ્ણબેન, આ ટ્રીટમેન્ટની જો વાત કરીએ તો દર્શક મિત્રોને હું કહી દઉં કે ક્યાંય ગભરાવાની જરૂર નથી, પરંતુ સાવધાની થોડી ટ્રીટમેન્ટની એક આ જરૂર હોય છે. હરિકૃષ્ણબેન, થોડું જાણવું હતું કે આ એક પ્રક્રિયા છે, એ આઈ થિંક ઇટ ઇઝ કન્સર્ન ટુ નેચરલ બીજ. આ એક નેચરલ બીજ કરવાની એક પ્રક્રિયા છે અને એમાં જે એએમએચ જો હાઈ હોય તો બીજા કયા ડર રહેતા હોય છે આપણે જોઈએ, અને આ એએમએચ જે આસાનીથી ઓછું થાય અથવા તો કોઈ એવા ઉપયોગ એવા ટ્રીટમેન્ટથી, તો એ કયા છે એની વાત કરીએ. અને તમે જે 4.22 અને 9ની વાત કરી કે એટલા એનું મેઝરમેન્ટ હોય છે, 9થી ઉપર હોય તો હાઈ થાય છે, આઈ થિંક વોટ એવર ઇટ ઇઝ, તો આમાં આ બધી બાબતો શું કન્સર્ન કરે? અશોકભાઈ, બહુ સરસ વાત છે કે ભાઈ જ્યારે આપણે ખ્યાલ આવી જાય છે કે સિમ્પલ રિપોર્ટ કરાવવાથી કે ભાઈ મારું એએમએચ લો છે અથવા મારું એએમએચ હાઈ છે. આપણે અત્યારે હાલ દર્શક મિત્રો હાઈ એએમએચ વિશે વાત કરી રહ્યા છીએ. તો હાઈ એએમએચની અંદર અશોકભાઈ ધીરે ધીરે મહિલાના શરીરની અંદર, મેં જેમ આપને કહ્યું કે ઓવરીની અંદર ફોલિકલ ડેવલપ થાય છે, ફોલિકલની ઉપરના જે એક સેલ્યુલર પડ હોય છે એમાંથી હોર્મોન્સ નીકળે છે એએમએચ, અને એમાંથી જ અશોકભાઈ જ્યારે હાઈ એએમએચ હોય છે, વધારે પડતા ઈંડાઓ નીકળતા હોય છે ત્યારે એન્ડ્રોજન એટલે કે મેલ હોર્મોન્સ ક્રિએટ થાય છે. આ મેલ હોર્મોન્સ ક્રિએટ થતાં ધીરે ધીરે એના ગર્ભાશયની અંદર ટેસ્ટેસ્ટોરોન લેવલ અપ થતું હોય છે. આ ટેસ્ટેસ્ટોરોન લેવલ અપ થવાના કારણે બે તરફના ગેરફાયદા થાય છે. એક તો ઈંડાની ક્વોલિટી સારી નથી થતી, ઘણા બધા ઈંડાઓ નીકળી અને પડ્યા રહે છે. એ ધીમે ધીમે જે મોટા થવા જોઈએ એની એગ્સની ક્વોલિટી 18થી 22 સુધી પહોંચી અને ફલિત થવા જોઈએ ન થતાં નાના ઝુમખાના રૂપમાં પડ્યા રહેતા હોય છે. એટલે કે આમાંથી ગમે ત્યારે હાઈ એએમએચની અંદર એક પાતળી લાઈન હોય છે કે એ પીસીઓડી થઈ જતું હોય છે. બિલકુલ. એટલે હાઈ એએમએચ હોય ત્યારે દર્શક મિત્રો ખાસ એ ધ્યાન રાખવું જોઈએ કે એની અંદર આપણને આપણી લાઈફસ્ટાઈલ ક્યાંય એવી તો હાર્મફુલ નથી થતી કે જેના કારણે જે એક ગર્ભાશયની અંદર એન્ડ્રોજન લેવલ અથવા તો સ્ત્રીઓના શરીરની અંદર એન્ડ્રોજન અને ટેસ્ટોસ્ટેરોન લેવલ વધવાના કારણે ધીરે ધીરે અશોકભાઈ એના બોડીનું વજન વધવા લાગે છે અકારણ. ઘણી દીકરીઓ આવતી હોય છે કે બેન ઘણું બધું કરીએ છીએ, અમે તો ખાતા જ નથી, છતાં વજન વધી જતું હોય છે. એટલે કે મેલ હોર્મોન્સ જ્યારે પેદા થાય છે હાઈ એએમએચની અંદર ત્યારે ટેસ્ટોસ્ટેરોન લેવલ અપ થવાના કારણે
ગર્ભાશયની ઇમ્પ્લાન્ટેશન શક્તિ છે, રિસેપ્ટિવિટી પાવર છે એ રહેતો નથી એટલે ઇમ્પ્લાન્ટેશન ઓછું થાય છે, એટલે કે બાળક રહેવાના ચાન્સ ધીરે ધીરે ઓછા થઈ જતા હોય છે. બીજું કે જે નાના નાના ઈંડાઓ ઘણા બધા હોય છે એ એન્ડ્રોજનના કારણે ફલિત ન થતાં નાની નાની ગાંઠમાં કન્વર્ટ થઈ જતા હોય છે. એટલે ઘણી બધી ગાંઠો ઓવરીની અંદર પડી રહેતી હોય છે કે જે ફલિત પણ નથી થતી અને બાળક રાખવા માટે આપણને ઉપયોગી પણ નથી હોતી. બીજું આપણે જોઈએ તો ઘણી વખત પછી એની અંદરથી પીસીઓડી, કારણ કે લાઈફસ્ટાઈલ આપણી એવી છે કે જે એની અંદર આપણે એ વસ્તુ વધતી જાય છે, પછી એજના કારણે પણ ઘણી વખત એવું થતું હોય છે કે હાઈ એએમએચની અંદર જેમ જેમ એજ વધે છે, મેનોપોઝલ તરફ જતી એજ છે, એટલે કે 35 થી 38 વચ્ચેની જ્યારે વધારાની એજ હોય છે, આ એજની અંદર જો હાઈ એએમએચ હોય તો એ નિશ્ચિત રૂપે પીસીઓડીમાં કન્વર્ટ થતું હોય છે. એટલે કે પીસીઓડીની અંદર આપણે જે જોઈએ છીએ કે ઈંડાઓની ક્વોલિટી સારી નથી હોતી, ઘણા બધા ઈંડાઓ નીકળે છે પણ ફલિત થતા નથી હોતા, અકારણ વજન વધે છે, મૂડ સ્વિંગ થતો હોય છે, ક્યારેક ઇરિટેશન થઈ જતું હોય છે. વજન વધવાના કારણે ઘણી વખત અશોકભાઈ ગર્ભાશયના જે લેયરો હોય છે એ વધારે પડતા જાડા બની જતા હોય છે. પેટ અને ઓવરી ઉપર ચરબી આવવાના કારણે પણ ઘણા બધા બીજા પ્રોબ્લેમ્સ ક્રિએટ થતા હોય છે. અને ખાસ કરીને હર્સુટિઝમ એટલે કે અવાંછનીય વાળનો ગ્રોથ, હેર ગ્રોથ થતો હોય છે, દાઢી મૂછની અંદર વાળ આવતો છે, ઘણી બધી સ્ત્રીઓના અવાજની અંદર પણ ચેન્જ થઈ જતું હોય છે. બિલકુલ. હરિકેશબેન, એક છેલ્લી વાત કરી લઈએ કે જે ડૉક્ટર્સના વ્યૂ આમાં મેં જોયા અને કેટલાક દર્શક મિત્રોના પણ સવાલ હોય છે આમાં કે ભાઈ આમાં શું માત્ર ને માત્ર છેલ્લે સર્જરી જ કરાવવી પડે કે પછી રિપોર્ટ સુધારી અને એવા કંઈ કરીને આપણે આયુર્વેદમાં કોઈ આપના ઉપચાર હોય અને એમાં આપણે કોઈ ઉપાય કરી શકીએ, એની વાત કરી. અશોકભાઈ બહુ સરસ વાત કરી કે જનરલી આપણે જોઈએ છીએ તો દર્શક મિત્રો જ્યારે બાળક નથી રહેતું હોતું ત્યારે વંધ્યત્વના જે દર્દીઓની સંતાન દંપતી હોય છે એ ગાયનેક પાસે જતા હોય છે. એક ગાયનેક પાસે એડવાઇસ લે, ઓવરી જાડી થઈ ગઈ હોય તો જનરલી એ લોકો સર્જરી એટલે કે ડ્રિલિંગ કરવાનું કહેતા હોય છે, હે ને. એ ડ્રિલિંગ કરવાથી મેં કહ્યું એમ એક જે આજુબાજુનું સેલ્યુલર જે પડ છે જેની અંદરથી હોર્મોન્સ નીકળતા હોય છે, ટેસ્ટેસ્ટોરોન છે, એન્ડ્રોજન છે અને એએમએચ છે, એને થોડું ડ્રિલ કરી નાખવામાં આવતું હોય છે એટલે સોજો ઓછો થઈ જતો હોય છે. તો એના કારણે પછી નેક્સ્ટ સાયકલથી થોડા ઈંડા સારા નીકળવાના ચાન્સ રહેતા હોય છે. આ એક પ્રોસિજર છે. પણ એનાથી એવું નથી કે પાછા બીજી વખતે તમને ઈંડા 1-2 મહિના સુધી જ આ વસ્તુ સારી રહેશે, ત્રીજા મહિને ફરી પાછું નહીં થાય. કારણ કે જ્યારે તમારા બોડીની અંદર એક પ્રકારનો હોર્મોન્સ વધારે થાય છે ત્યારે જ ઓવરી વધારે ઈંડા આપતી હોય છે. એટલે 2 થી 3 મહિના સુધી મેં જોયું છે કે ડ્રિલિંગ કર્યા પછી સરસ એગ્યુલેશન થતું હોય છે ને કન્સીવ થઈ જાય તો ઇટ્સ ઓકે. પણ જ્યારે 6 મહિના સુધી ટ્રાય કરવાથી કન્સીવ નથી થતું હોતું તો ફરી પાછું એ જ પ્રક્રિયા થતી હોય છે કે એએમએચ હાઈ થતો હોય છે, વધારે પ્રમાણમાં ઈંડા નીકળતા હોય છે. એટલે સર્જરી કરવી એ માત્ર એક ઉપાય નથી. ખાસ કરીને અશોકભાઈ એએમએચ વધારવું, એએમએચ ઘટાડવો એવું ખાસ હોતું નથી કે આપણે કોઈ દવાથી એવું કરીએ. જો કે મેં મારા પ્રેક્ટિસની અંદર ઘણા બધા એવા કેસ સોલ્વ કરેલા છે કે ઘણા બધા કેસમાં મેં એએમએચના રિપોર્ટ કરાવેલા છે કે જેની અંદર માર્વલસ ચેન્જીસ હોય છે કે જે આજકાલ લોકો કહે છે કે ના ભાઈ એએમએચમાં તો વધઘટ નથી થઈ શકતી, પણ ઘણા બધા એવા એમડી ડૉક્ટરોના પણ મેં ટ્રીટ કરેલા છે કે જેના 0.7ના લેવલને મેં 2 સુધી પહોંચાડ્યું હોય અને એને બાળક પણ કન્સીવ થયું હોય. હાલમાં મારી પાસે 2 કેસ એવા હમણાંના જ છે કે જેને 0.6ની અંદર કન્સીવ થઈ ગયું છે નેચરલી, હે ને. એટલે જે એના સિમ્ટમ્સ છે એને આપણે જ્યારે તોડીએ છીએ, અમારા આયુર્વેદની અંદર અશોકભાઈ આખું નિદાન કરવાની એક પ્રથા અલગ છે. સંપ્રાપ્તિ વિઘટન શબ્દ વાપરેલો છે, હે ને. એટલે કે આપણે નીચેના પગથિયાથી ઉપર સુધી ચડીએ છીએ, સીધો કૂદકો ન મારતા વચ્ચે જેટલા પોઈન્ટ આવે છે બધા જ પોઈન્ટને જો આપણે ક્યોર કરતા જઈએ. એ સંપ્રાપ્તિ વિઘટન એ જ બતાવે છે કે ભાઈ તમારો એએમએચ શેના કારણે વધ્યો છે. ખાવાના કારણે વધ્યો છે, એજના કારણે વધ્યો છે, અથવા તો લાઈફસ્ટાઈલના કારણે વધેલો છે. જે વસ્તુના કારણે તમારો એએમએચ ડિસ્ટર્બ થયો છે, વધારે હોય તો વધારે, ઘટાડેલો હોય તો ઘટાડે, એને તમે એ શૃંખલાને ત્યાંથી તોડી નાખો તો એટલે કે નિદાન પરિવર્તન કરો તમે, ત્યારે જ તમારું એ વસ્તુ છે એને તમે ક્યોર કરી શકો છો. અને આ પ્રમાણે જ્યારે અમે લોકો ઉપચાર કરીએ છીએ ત્યારે અમારી ટીમ દ્વારા લો એએમએચની અંદર અને હાઈ એએમએચની અંદર ખૂબ જ સારા પરિણામો મેળવી શકીએ છીએ. દર્શક મિત્રો, ખાસ કરીને
એવી કોઈ મેડિસિન નથી કે જે આપના એએમએચને વધારી શકે, ઘટાડી શકે, પરંતુ તમારી લાઈફસ્ટાઈલ ઉપર ધ્યાન આપો, તમે તમારા ખાવા પીવા ઉપર ધ્યાન આપો, બેઠાડું જીવન ઉપર ધ્યાન આપો. એટલે કે જાત નિરીક્ષણ કરો. તમે ડૉક્ટર પાસે જાઓ ત્યારે સૌથી પહેલાં તમારી એજ કન્સિડર કરો કે તમે કઈ એજમાં છો અને તમારો એએમએચ કેટલો છે. જો તમે 35થી વધારે ઉંમરની એજમાં હોય અને તમારો એએમએચ હાઈ હોય તો અલગ પ્રકારના ડૉક્ટરને કન્સલ્ટ કરો, અલગ પ્રકારની ટ્રીટમેન્ટ કરો. જો તમારી એજ 40-42થી વધારે હોય અને હાઈ એએમએચ હોય તો એની ટ્રીટમેન્ટ બિલકુલ અલગ થતી હોય છે, કારણ કે એની અંદર અશોકભાઈ ટ્રિગર કરીએ તો પણ બહુ જ પ્રોબ્લેમ થતો હોય છે. અને આઈવીએફમાં તમે જાઓ ત્યારે પણ એની અંદર જ્યારે ટ્રિગર કરવામાં આવે છે તો એ પણ તમારી ઓવરીને નુકસાન પહોંચાડી શકતા હોય છે. એટલે કે જો તમારું શરીર વધારે હોય, તમારી લાઈફસ્ટાઈલ ખરાબ હોય, તમારું બેઠાડું જીવન હોય તો ખાસ કરીને આ બધી જ વસ્તુઓ દૂર કરો. માત્ર અને માત્ર આયુર્વેદિક, એલોપેથી કે હોમિયોપેથી કોઈ પણ ટ્રીટમેન્ટ કરવાથી આપ આપના એએમએચના લેવલની અંદર માર્વલસ ચેન્જીસ નથી લાવી શકતા. હા, લાઈફસ્ટાઈલથી ખાસ કરીને અશોકભાઈ 3-4 પ્રકારના એવા યોગા છે કે જે તમારા લોઅર એબ્ડોમિનની અંદર આખું સર્ક્યુલેશન ચેન્જ કરે છે અને એનાથી પણ તમે તમારા એએમએચના લેવલને કંટ્રોલ કરી શકો છો. હા દર્શક મિત્રો, સૌથી એક અગત્યની વાત કરી દઉં કે હાઈ એએમએચની અંદર બાળક ન રહેવું એ એટલું બધું મુશ્કેલ નથી, અથવા તો બાળકને રાખવું એના માટે બહુ જ ચિંતા કરવી એવું નથી હોતું. માત્ર ને માત્ર જરૂર હોય છે કે હાઈ એએમએચની અંદર તમે એવી ટ્રીટમેન્ટનો ઉપયોગ કરો કે જે તમારી ઓવરીને ડેમેજ ના કરે અને જેટલા ઈંડા નીકળે છે એ બધા જ ઈંડા ફલિત થઈ અને આપને બાળક રાખવામાં મદદરૂપ થાય. ઘણી વખત જ્યારે એએમએચ આપનો હાઈ હોય છે ત્યારે મલ્ટિપલ પ્રેગ્નન્સી એટલે ટ્વિન્સ રહેવાના પણ ચાન્સીસ રહેતા હોય છે, કારણ કે 2 થી 3 સારા ઈંડા હોય એ ફલિત થઈ જતા હોય દવાના સપોર્ટથી. તો ટ્વિન્સ પ્રેગ્નન્સી કે મલ્ટિપલ પ્રેગ્નન્સી રહેવાના ચાન્સીસ રહેતા હોય છે. એટલે કે હાઈ એએમએચની અંદર ખાસ કરીને બાળક ન રહે એવું નથી હોતું. પીસીઓડી અને હાઈ એએમએચની અંદર બહુ જ પાતળી ભેદરેખા છે, તો એના પ્રમાણે જો આપણે એની ટ્રીટમેન્ટ કરીએ ને તો હાઈ એએમએચમાં બાળક ન રહે એવું નથી હોતું. આપની એજ અનુસાર જો આપ 35 થી 40ની અંદર હોય તો આપ નોર્મલ મેડિસિનનો ઉપયોગ કરો, આયુર્વેદિક ડૉક્ટર અથવા એલોપેથિક ગાયનેકનો સંપર્ક કરી અને આપ જો મને લાગે છે કે વ્યવસ્થિત લાઈફસ્ટાઈલ સાથે આપ ટ્રીટમેન્ટ કરશો તો હાઈ એએમએચમાં પણ બાળક રહેવું ખૂબ જ આસાન છે. હરિકૃષ્ણબેન, આપનો ખૂબ ખૂબ આભાર અને ધન્યવાદ કે આજના એપિસોડમાં આપણે દર્શક મિત્રો જે સવાલો હતા કે ઇન્ફર્ટિલિટીમાં લો એએમએચ અને હાઈ એએમએચ એ બંને પ્રક્રિયા ક્યાં એક નેચરલ બીજને કન્સર્ન કરતી હોય છે અને એમાં જે એક રિપોર્ટ સારા સુધારી અને એમાં સારા આપણે પરિણામ મેળવી શકીએ છીએ. અને આઈ થિંક તમે હરિકૃષ્ણબેન ખૂબ સુંદર વાત કરી. દર્શક મિત્રોને ક્યાંક જે સવાલ કન્ફ્યુઝન હતા, થોડો ડર બી હતો, એ ક્યાંક ને ક્યાંક એમનો સોલ્વ થઈ ગયો. છતાં પણ દર્શક મિત્રો, આ મુદ્દે આપના કોઈ પ્રશ્નો, સમસ્યા હોય, આપના કોઈ પ્રતિભાવ હોય, આપનું કોઈ સમાધાન જોઈતા હોય તો જે સ્ક્રીન ઉપર જે નંબર છે એની પર આપ હરિકૃષ્ણબેન સાથે સીધો સંપર્ક કરી અને સમાધાન મેળવી શકો છો. અત્યારે રજા આપશો. નમસ્કાર. નમસ્કાર દર્શક મિત્રો, આયુર્વેદમાં કહેલું છે કે અતિ સર્વત્ર વર્જેત, એટલે કે હાઈ એએમએચ પણ એટલો જ નુકસાન કરનાર છે, પણ એની સાથે આપ કોઈ પણ મેડિકલ, કોઈ પણ પેથીનો સપોર્ટ લઈ અને બાળક રાખી શકો છો. તો ફરી એક વખત આયુર્વેદે ઝીલ્યો પડકાર, હર ઘર બાળકો. ધન્યવાદ. નમસ્કાર. સૃષ્ટિ પર પ્રકૃતિની અનમોલ ભેટ સોગાદનો અવિરત પ્રવાહ, જીવન સંજીવની જડીબુટ્ટીઓની ભરમાર, આયુર્વેદની સદીઓથી દેણ. આયુર્વેદમ